આવાસ યોજના હેઠળ લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર મહિલા ઝડપાઈ. આરોપી હેમલતા ચૌધરીએ આવાસ યોજના હેઠળ ફ્લેટ અપાવવાના નામે લોકો સાથે ઠગાઈ કરી હતી. રાંદેર પોલીસે વાલોડના રાણવેરા ગામની રહેવાસી હેમલતાને પકડી પાડી. આરોપી મહિલાએ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહીને લોકોને સસ્તા મકાન અને ફ્લેટ આપવાની લાલચ આપી. આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન અને તે પહેલા લોકોને સસ્તા સરકારી આવાસ તો અપાવવાની લાલચ આપી. વિશ્વાસ જીતવા તેણે લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનાની ખોટી અને બોગસ રસીદો તેમજ નકલી પોઝિશન લેટર પણ આપ્યા હતા. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા ભૂતકાળમાં ગુનો કરી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં સુરત શહેર પોલીસની વિવિધ ટીમો સતત કાર્યરત છે. આજ ઝુંબેશના ભાગરૂપે રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી. વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી. તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે. આ મહિલા ભૂતકાળમાં ઉણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે. એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.